સમજાય હે? અને મેં નક્કી કર્યું છે કે જ્ઞાતિ ગમે એ હોય, મારા ઠાકરને એવું કીધું છે કે જ્યાં લગીના હૃદયમાં કોકનું ભલું કરવાનું ઈચ્છા રહે ને ત્યાં લગીને શ્વાસ લેવા દેજે ને બાકી જેથી મારા પોતાના માટે વિચારવાનું આવે ને તે દિવસે એ શ્વાસ બહાર ના નીકળવા દેતો અને બતાવી દો દુનિયામાં. અને હું તો જગતને એવું કહું છું, ચમ કહી શકું કે મરદને ધૂણું છું અને એ મરદ એવો છે કે હાલે મારા મિલકતમાં ક્યાંય તાળું નથી ભાઈ. અને મેં ઠાકરને એવું કીધું હે કે જો તાળું મારીને તારું ધ્યાન રાખવું પડે તો તને દીવા હેના કરું તો તને પૂજવો નકામો પડે ભાઈ. એને ધૂણું છું ભાઈ. સમજાય? અને કાલ કોક એમ કહેતું કોકના મૂછે લીંબુ લટકતા હોય તો તમ તાર અહીંયા થાય ને એક સાનું પવાલું ખીચામ નાખજો જો જાપાન બહાર પગ મૂકવા દઉં તો. હજુ હું અહીં છું, મિલકત ખુલ્લી પડી છે. પણ મહત્વની વસ્તુ એ પણ આજ ગમે ત્યાં જઉં છું કે મારો ઠાકર કરાવે એ કરું છું, મારું પોતાનું કઈ નહીં ભાઈ. અને આમ તો ઘણા સમયથી છેલ્લા 6-8 મહિનેથી ધૂણવાનું બંધ જ કરી દીધું મેં ભાઈ. એટલે કોઈ ધૂણે તો એનો મને વિરોધ નથી, પણ મારે કંઈક નોખું કરવું છે ભાઈ. સમજાય છે? તો અવાજ આવતો નથી. એ જે કરતા હોય છે જેનું દેવ જેવું કરતું હોય છે મને એનેથી કોઈ તકલીફ નથી, પણ દુનિયા કરતી હોય એવું કરવું જરૂરી નથી. આપણો નોખો ચીલો પાડો ને ભાઈ. સમજાય છે ને ભાઈ? એટલે સાધુ સંતો અહીં ઉપસ્થિત છે, ભુવા ભક્તો છે, મને કોઈનો વિરોધ નથી. અને હું ગમે ત્યાં જાઉં તો આ જગત આ ગુજરાતમાં ગમે ત્યાં કોઈ એવું કહી દે કે બાપુની પધરામણી કરી અને બાપુએ જો 100 રૂપિયા ખીચામાં નાખ્યા તો આ માથું ઉતારીને આપી દેવાનું કે મારા સાનિધ્યમાં આવીને કોઈ એવું કહે કે બાપુએ અમારું આ કામ કર્યું અને આટલો વ્યવહાર લીધો તોય આ માથું ઉતારીને આપી દેવાનું. શીખવવાનું ના હોય અને સમયનો અભાવ છે, કારણ કે અભાવ એટલે આમ કઈ મારા પાસે મેલું નથી ચાલતી, પણ હવે નોકરી મજૂરીએ જવાનું છે એટલે ટૂંકમાં જે કહું કે હું એ રસ્તે દોડું છું. સંસ્કાર, શિક્ષણ અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાનું છે. કેમ ગામો ગામ કેમ દોડું છું? નકર આમની હારે કઈ મેં નક્કી નથી કર્યું બાપુ હારે કે ભાઈ અમરેલી હું આવું તો કેટલા હજારનો વ્યવહાર કરશો. અને બાપુ કે અહીં લાવવા વાળા કોઈ એવું કહી દે કે બાપુ એ અમારી સહાય પીધી. સમજાય છે ને? એમ કે ભાવ હોય ને એ ખાઈ લઉં એ વસ્તુ અલગ છે, પણ એ આ લોહી નથી. અને હું ચમ આ બધાને કહું છું કે કોઈ પણ જ્ઞાતિમાં જન્મ્યા કોઈ હું એવું નથી ભેદભાવ નથી સમજાવતો, પણ જેને લાગુ પડશે ને એ સમજી જશે કે જ્યારે ક્ષત્રિયના ઘરે દીકરાનો જન્મ થાય ને તો આ ધરતી ઉપર 2 વસ્તુને પહેલા ગર્વ થાય. કોણ છે આ 2 વસ્તુ કહો? એક તો પોતાની કુળદેવી અને બીજો હુરદ નારાયણ. ચમ કે કુળદેવીને એવું થાય કે કાલ કદાચ આનો વડવો દીવા ધૂપ કરતો કરતો જતો રહ્યો અને એની પેઢીમાં અવતર્યો છે અને મને 5 આંગળીના ટેરવે. અને બીજો હુરદ નારાયણ એટલે કે કાલ આ રાજપૂતનો દીકરો મોટો થશે અને મને લોટો ભરીને જળ ચડાવશે. તો આપણે હેના લોટા ભર્યા કહો? સમજાય હે? એટલે હમણાં ચાલુ કર્યું તારે જ કીધું મારી જીભ કડવી હે, હાથ નથી ખરાબ. પણ જો ખરેખર જે મનમાં હોય, મને એનાથી કોઈ ફેર નથી પડતો અને કદાચ કોકને કડવું લાગે ફરી વાર ના બોલાવતા, પણ મેં આ ધૂણવાનું એટલે જ બેન કરી દીધું. કારણ કે મારા સામે અમુક ધૂણતા હોય ને એ માયલું હોય ને એટલે સાચું કહું એટલે ડખાતી ની હારે કરવાના. કાણિયા ને કાણિયો ના કહેવાય. સમજાય હે ને? એટલે કહેવાનો હેતુ એ છે કે જે આ 2 વસ્તુ જ આપણને દુખી કરે છે, એક તો વ્યસન ને એક ખોટી ફેશન. આ 2 મૂકી દો ને તો 50% દુઃખ ઓછું છે.
આ જીવું જ છું તમારે સામે. સમજાય છે? ના ચમ કહી શકું કે કદાચ આ 300 કિલોમીટર કાપીને આવ્યો હું ને તો ભલે સવારે 500 રૂપિયા હાટું નોકરી કરું છું, પણ આમાંથી 50 ને તો એવાને જગાડીને જઈશ તારે આ ડીઝલ બાળીને આવ્યો છું. સમજાય? અને આપણે હું એવું નથી કહેતો હોય પરંપરા હોય, પણ નાની નાની વાતોમાં બાયું ચડાવી અમને કોણ છો ઓળખો હોય. એટલે આ ધરતી ઉપર સારા કામ કર, જગત અમથા ઓળખશે તને ભલા માણસ. બાયું ચડાય કઈ મેળ ના આવે, ભયું ભયુંમાં કજા હે. હવે જાગવાનો ટાઈમ આવ્યો છે ભાઈ. સમજાય છે ને કે ન મજા આવતી? હા, નકર આટલામાં પૂરું કરી દઉં ભાઈ. અને બોલું છો મારા છો એ સમજીને બોલું છું ને ભાઈ. નકર છે વાડમાં ના વીટલાઈ જવા દો. સમયનો ભાવ છે કે જે આપણે આ દૂષણના માર્ગે જતા રહ્યા છીએ. કારણ કે આપણે આ જે વ્યસન કરવી છે ને ભાઈ, તમને જે આવે, હું એક દેવો દાનવો વિશે સમજાવું તમને કે દાનવો રહ્યા ને એ દેવો જેટલા શક્તિશાળી હતા, પણ એમનું પતન કોણ? નકર તપ તો એમને કર્યા હતા. હાથ આમ માથે મૂકન બળીને ભસ્મ કરી દે હતા કે નહીં? ભસ્માસુર નહીં. આપણે આમ કરવી છે, તાર બાપાની જમીન ડૂલ કરવી છે. સમજાય? એટલે આપણે એમ કહેતા કે અમે ફલાણા છીએ, અમે આ છીએ, અમે આ છીએ. આજ કેમ નથી બોલતો? કારણ કે આપણા વિડીયોના ટુકડા ટુકડા કરીને કઈક અર્થનો અનર્થ કરે આનો. એટલે કોઈ જ્ઞાતિનું નામ નથી દેતો, પણ ખરેખર એક જ્ઞાતિમાં જન્મા છો. અને હું તો આજ તમે આયા છો ને સારું લગાડવા નથી કરતો, પણ મારા સાનિધ્યમાં જે આવતા મારા વિડીયો જોઈજો કે હું દાદાને પછી પગે લાગુ છું, પેલા હુરદ નારાયણનો લોટો ચડાવું છું, કે એને કહું છું કે આ તો એ દેવ જાગૃત થયું, હું સેવા કરું છું. પણ મારો બાપ બળુખો કેવો હતો ને એ તે વખતે ત્યાં જોયો છે. અને મારે એની જેમ મરી નથી જવાનું, પણ જો એનું તકરો ભારે લોહી મારામાં દોડતું હોય ને તો એની જેવું ઉજળું કામ કરાવડાવજે મારી પાસે.